સુરતના રાંદેર વિસ્તારમાં ગેરેજનું કામ કરતા યુવકની હત્યાના ચકચારી કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને મોટી સફળતા મેળવી છે. રાંદેર પોલીસે હત્યાના આ ગુનામાં એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર સહિત 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ચોંકાવનારી વિગત એવી છે કે માત્ર સિગારેટ પીવા જેવી નજીવી બાબતમાં આ ઝઘડામાં મિત્રોએ જ મિત્રની ધાતકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં ગેરેજ ચલાવતા અને ત્યાં કામ કરતા એક યુવકની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ હતી. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે રાંદેર પોલીસ તુરંત એક્શન મોડમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સોર્સિસ અને સ્થાનિક બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યાની આ ગુનાહિત કડીઓ જોડીને 2 આરોપીઓને દબોચી લીધા છે. પોલીસ તપાસમાં જે વિગતો બહાર આવી છે તે અત્યંત ચોંકાવનારી છે. આ હત્યા કેસમાં પકડાયેલો આરોપી પૈકી એક બાળ કિશોર છે, જે આ સમગ્ર હત્યાકાંડનો મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેનો મિત્ર શ્રવણ ઉર્ફ ગોપાલ પણ આ લોહિયાળ ખેલમાં તેની સાથે બરાબરનો સામેલ હતો. પોલીસે બંનેની કડક પૂછપરછ કરતા હત્યા પાછળનું કારણ સ્પષ્ટ થઈ ગયું છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક યુવક અને આરોપીઓ કોઈ દુશ્મન ન હતા, પરંતુ એકબીજાના પાક્કા મિત્રો જ હતા અને અવારનવાર સાથે બેસતા હતા. ઘટનાના દિવસે તેમની વચ્ચે માત્ર સિગારેટ પીવા જેવી અત્યંત નજીવી બાબતે જ બોલાચાલી અને સામાન્ય ઝઘડો થયો હતો. આ નજીવા ઝઘડાએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા મુખ્ય આરોપી એવા બાળ કિશોર અને તેના સાગરીત શ્રવણ ઉર્ફ ગોપાલે આવેશમાં આવીને પોતાના જ મિત્ર પર ઘાતક હથિયાર વડે તૂટી પડ્યા હતા અને ગંભીર ઇજાઓ પહોંચાડી તેનું કરપીણ મોત નિપજાવ્યું હતું. ગુનો આચરીને બંને ભાગી છૂટ્યા હતા, પરંતુ રાંદેર પોલીસે સચોટ ઓપરેશન પાર પાડીને બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ડીસીપી લખધીરસિંહ ઝાલાએ આ કેસની સત્તાવાર વિગતો આપતા જણાવ્યું છે કે બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને મુખ્ય આરોપી બાળ કિશોર હોવાથી તેને જુવેનાઇલ કોર્ટ સમક્ષ રજૂ કરવાની કાયદેસરની તજવીજ હાથ ધરી છે. માત્ર સામાન્ય બાબતમાં મિત્રની જિંદગી છીનવી લેવાની આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે. આજ રોજ રાતના આશરે 2:30 થી 3 વાગ્યાના અરસામાં રામનગર સરકારી વસાહતની પાસે એક હત્યાનો બનાવ બનેલ. જે ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ તેમજ ઝોન 5 વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનોની વિવિધ ટીમો સાથે અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયેલ. ગુનો બનવાનું કારણ અને આરોપીની ઓળખ અને ધરપકડ માટે વિવિધ ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવેલી. જે બાદ ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સમગ્ર બનાવ જે છે એ સાંજના અરસામાં મૃતક અમર પંજવાણી અને આરોપી સિગરેટ પીવા માટે ભેગા થયેલા, જે દરમિયાન બંને વચ્ચે ગાળાગાળી થયેલ અને ઝઘડો થયેલો. જેનું મન દુઃખ રાખી આ ઘટનાનો મુખ્ય આરોપી, જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેણે રાત્રે ઘરે જઈ અને પોતાની સાથે એક ચપ્પુ રાખેલું, જે ઘરમાં વપરાશનું સામાન્ય રીતે વપરાતું હોય છે. એ ચપ્પુ પોતાની સાથે રાખી અને બહાર નીકળેલો અને આ ગુનામાં સહ આરોપી તરીકે જે સામેલ છે તે સંઘર્ષમાં આવેલ કિશોરના મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલને પોતે સાથે રાખી ફરીથી સિગરેટ પીવા જવા માટેની વાત કરેલી અને આ શ્રવણ મારફતે જ તે મૃતક કાલુ પંજવાણીને સંપર્ક કરેલ હોવાની પ્રાથમિક હકીકત અત્યારે તપાસ દરમિયાન જણાયેલ છે. તેને બોલાવી ત્રણેય લોકો બાઇક પર રવાના થયેલ અને આ દરમિયાન જ બાઇક ચલાવવા બાબતમાં અને સિગરેટ પીવા બાબતમાં ફરીથી બંને વચ્ચે બોલાચાલી થયેલ, ઝઘડો થયો અને ઝઘડાના પરિણામે જે ઘટના સ્થળ છે ત્યાં આરોપી દ્વારા પોતાની સાથે લાવેલું ચપ્પુનો એક ઘા મૃતકને મારી દેવામાં આવેલો, જે બાદ તેની મૃત્યુ નિપજેલું છે. અને આ સમગ્ર બનાવમાં સામેલ બંને આરોપી, જેમાં એક શ્રવણ ઉર્ફે ગોપાલ, જે ઉગત કેનાલ રોડ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહે છે, અને અન્ય જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સર, મૃતક શું કરે છે અને આરોપી શું કરે છે? મૃતકને રાંદેર વિસ્તારમાં 2-વ્હીલર ઓટો ગેરેજ ચલાવે છે અને એ રીતે પોતાનું ગુજરાન ચલાવતો હતો. આરોપી જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે મુખ્ય, જેથી તેની ઓળખ આપી શકાય તેમ નથી. અન્ય જે સાથે રહેલ આરોપી છે તે એક જે ઇવેન્ટ મેનેજમેન્ટ છે તેમાં એક સામાન્ય જે નોકરી કરે છે અને એ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે.